નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આફ્ટરનૂન પ્રાઇમ ટાઈમ. આપની સાથે હું છું ઝરણા. સૌથી પહેલા વાત કરીએ કોરોનાના નવા વેરિયન્ટની સામે સાવધાનને લઈને. તો કોરોના અંગે એક્શનમાં છે કેન્દ્ર સરકાર. સંસદમાં મનસુખ માંડવિયા અંગે નિવેદન આપશે થોડી જ વારમાં લોકસભામાં તેઓ માહિતી આપશે અને કોરોનાની સ્થિતિ અંગે જે પગલાં લેવાશે તે વિશે જણાવશે. નિવેદન પહેલા માંડવિયાએ પીએમ સાથે બેઠક કરી હતી. પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા મનસુખ માંડવિયા. ઉલ્લેખનીય છે કે ચીન, અમેરિકા અને બ્રિટનમાં હાહાકાર મચાવ્યા બાદ હવે તે જ પગલે ભારતમાં પણ કોરોનાની એન્ટ્રી થાય તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે, જે લઈને કંઈ પણ કચાશ છોડવામાં નથી આવી રહી. બેઠકોનો સિલસિલો લગાતાર ચાલી રહ્યો છે. ત્યારે આ જ મુદ્દાને લઈને આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા જે છે થોડી જ વારમાં લોકસભામાં તેઓ નિવેદન આપશે. આ પહેલા પ્રધાનમંત્રી મોદી સાથે તેઓએ બેઠક કરી હતી. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ કોરોનાની જે લહેરો હતી તેમાં ભારત ઝઝૂમ્યું હતું અને ભારતે મજબૂતાઈ સાથે પગલાં લીધા હતા. જો કે પ્રધાનમંત્રીએ વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે કે જે પ્રકારે કોરોના વેક્સિન આપવામાં આવી છે લોકોને, તેને લઈને ભારતમાં કોરોના પગપેસારો નહીં કરી શકે. ત્યારે હવે વધુ સાવચેતી રાખવી પડશે, કારણ કે કોરોનાનો નવો વેરિયન્ટ જે છે તે ગુજરાતમાં પણ પ્રવેશ કરી ચૂક્યો છે. ત્યારે આ અંગે જ સંસદમાં મહત્વપૂર્ણ નિવેદન આપશે મનસુખ માંડવિયા, જેની રાહ જોવાઈ રહી છે. તો કોરોના પર પીએમ મોદી કરશે સમીક્ષા બેઠક. પ્રધાનમંત્રી મોદી આ અંગે બેઠક બોલાવે છે, ઉચ્ચસ્તરીય બેઠક બોલાવવામાં આવે છે અને આજે કોરોના મુદ્દે આ મહત્વની બેઠક મળશે. પીએમ મોદી કોરોનાની સ્થિતિની સમીક્ષા કરશે. કોરોના અને નવા વેરિયન્ટ અંગે ચર્ચા કરાશે. આજે બપોરે આ મહત્વની બેઠક મળવા જઈ રહી છે. તો રાજ્ય સરકારની કેબિનેટમાં પણ કોરોનાને લઈને ચર્ચા થઈ છે. કોરોના સંદર્ભે કેટલાક મહત્વના સૂચનો પણ કરાયા છે. કેન્દ્ર સરકારે જાહેર કરેલી એડવાઇઝરી અંગે ચર્ચા કરવામાં આવી. કેન્દ્રની એડવાઇઝરીના પાલન અંગે ચર્ચા થઈ. કેન્દ્ર સરકારની નવી ગાઈડલાઈન પ્રમાણે રાજ્ય સરકાર પગલાં લેશે. કોરોના અંગેની સ્થિતિ બગડે નહીં તે માટે અટકાયતી પગલાઓ સંદર્ભે સૂચના અપાઈ છે. રાજ્ય સરકારની કેબિનેટની બેઠકમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આરોગ્યલક્ષી રિપોર્ટ પણ કર્યો છે સુપ્રત. ગઈકાલે આરોગ્ય મંત્રીએ બોલાવેલી આરોગ્યની બેઠક બાદ આ રિપોર્ટ તૈયાર કરાયો હતો. હાલ ગુજરાતમાં કોરોનાની સ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં છે. તો કેબિનેટ બાદ આરોગ્ય મંત્રીએ પણ આરોગ્ય વિભાગની બેઠક બોલાવી હતી અને અધિકારીઓ સાથે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે મેડિકલ એજ્યુકેશનથી લઈને હોસ્પિટલની સ્થિતિ તેમજ નર્સિંગ સ્ટાફ સહિતની સમીક્ષા કરી. આજે સાંજે કેબિનેટ બેઠક સંદર્ભે ઋષિકેશ પટેલ માહિતી આપશે. તો કોરોનાથી ડરો નહીં પણ સતર્ક રહો. અમદાવાદની 16 સિવિલમાં કોરોના વોર્ડ સજ્જ કરાયો છે અને કોરોના વોર્ડમાં 56 જેટલા બેડ તૈયાર કરાયા છે. વેન્ટિલેટર મોનિટરિંગ સિસ્ટમનું ટેસ્ટિંગ શરૂ કરાયું છે. તમામ સરકારી હોસ્પિટલ્સમાં પણ કોરોના વોર્ડ તૈયાર છે. દેશમાં કોરોનાના નવા વેરિયન્ટ BF7નો જે પ્રકારે હાહાકાર મચી ગયો છે, ગુજરાતમાં પણ તમામ સરકારી હોસ્પિટલ છે તે તૈયાર થઈ ચૂકી છે. આપ અમદાવાદની 16 સિવિલ વિસ્તારમાં આવેલી 16 સિવિલ હોસ્પિટલના આપ ખાસ કરીને દ્રશ્યો જોઈ રહ્યા છો કે જ્યાં તમામ ઇક્વિપમેન્ટ્સ છે તે તૈયાર થઈ ચૂક્યા છે. તેની સાથે આપ જોઈ રહ્યા છો કે લગભગ અહીં 56 જેટલા બેડ છે તે તૈયાર કરાવી દેવામાં આવ્યા છે. હોસ્પિટલનો તમામ સ્ટાફ છે તે સ્ટેન્ડ ટુ થઈ ચૂક્યો છે અને જે પ્રકારે હાહાકાર મચી ગયો છે દેશભરમાં, તેને લઈને પણ ગુજરાતની તમામ સરકારી હોસ્પિટલ છે તેમાં આ પ્રકારની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ખાસ કરીને સ્ટેન્ડ બાય મોડ ઉપર તમામને રાખી દેવામાં આવ્યા છે, જેથી કરીને ખાસ કરીને કોઈ પણ કેસ આવે તો તેને લઈને પણ જે વોર્ડ છે તે તૈયાર થઈ ચૂક્યો છે. સ્પેશિયલી કોરોના વોર્ડ છે તે ઊભો કરવામાં આવ્યો છે. વેન્ટિલેટરની સુવિધા છે તે સુવિધા પણ નવી થેરેપી સાથે ખાસ કરીને તૈયાર કરવામાં આવી છે. અહીં મોનિટરિંગ સિસ્ટમ છે તે પણ અપડેટ કરવામાં આવી રહી છે. વર્કિંગ કન્ડિશનમાં છે કે નહીં તેનું મોનિટરિંગ અને તેની સાથે આ તમામ ઇક્વિપમેન્ટ છે તેનું ચેકિંગ થઈ રહ્યું છે. સૌથી મહત્વની વાત છે કે BF7નો કેસ હજુ સુધી ગુજરાતમાં નથી નોંધાયો, પરંતુ આગામી સમયની અંદર કોઈ પણ પ્રકારના પગલાં લેવા પડે તે માટેની તકેદારી છે તે હોસ્પિટલ સત્તાધીશો દ્વારા અને સરકારી હોસ્પિટલો દ્વારા લેવામાં આવી રહી છે. કેમેરા પર્સન ખેંગા રાઠોડ સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. દેશમાં કોરોનાના નવા વેરિયન્ટ BF7 તો વડોદરામાં BF7 વેરિયન્ટની એન્ટ્રી થતાં આરોગ્ય વિભાગ એલર્ટ થયું છે. SSG અને ગોત્રી હોસ્પિટલમાં કોરોના વોર્ડ તૈયાર કરાયા છે અને ઓક્સિજન પ્લાન્ટ પણ તૈયાર કરાયા છે. તમામ સ્થિતિને પહોંચી વળવા વડોદરાનું આરોગ્ય તંત્ર સજ્જ છે. સાથે જ નાગરિકોને પણ સરકારની ગાઈડલાઈનનું પાલન કરવા માટે અપીલ કરવામાં આવી છે.
ભારતની અંદર ફરી કોરોનાનો ડર સતાવી રહ્યો ત્યારે ગઈકાલે વડોદરાની અંદર જે કોરોનાનું જે ઓમિક્રોનનું વેરિયન્ટ છે BF7 તેનો જે પ્રથમ કેસ નોંધાયો ત્યારે જે વહીવટી તંત્ર છે જે બિલકુલ સજ્જ થઈ ગયું છે. આપ જોઈ રહ્યા છો કે હાલ SSG હોસ્પિટલની અંદર તમામ પ્રકારની જે છે તે સુવિધાઓ જે છે તે ઊભી કરી દેવામાં આવી છે. અહીં આગળ તમામ વોર્ડ જે છે તે તૈયાર કરી દેવામાં આવ્યા છે અને હાલ તમામ વોર્ડની અંદર જે છે તે બિલકુલ વેન્ટિલેટર અને બેડ તમામ સજ્જ થઈ ચૂક્યા છે. આપ તમને હું દ્રશ્ય બતાવી રહ્યો છું કે જે આ SSG હોસ્પિટલનો જે આઇસોલેશન વોર્ડ છે જે બંધ કરી દેવામાં આવ્યો તેને ફરી શરૂ કરી દેવામાં આવે છે. આગળ વેન્ટિલેટરથી માંડીને બેડની તમામ વસ્તુઓ જે છે તે તૈયાર થઈ ચૂકી છે. એટલે જે પ્રમાણે હવે જે કોરોનાનો ડર ફરી લોકોને સતાવી રહ્યો છે તેને ડામવા માટે અને ફરી વખત જો કોઈ મોટી કોરોનાની આફત આવે તો તેને પહોંચી વળવા માટે સયાજી હોસ્પિટલનું તંત્ર સંપૂર્ણપણે સજ્જ થઈ ગયું છે. અંકિત ઘોંચીકર, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. તો કોરોનાની સંભવિત લહેર સામે લડવા ધોરાજીની સિવિલ હોસ્પિટલ પણ સજ્જ છે. હોસ્પિટલમાં 45 જેટલા બેડ સાથે કોરોના વોર્ડ તૈયાર કરાયો છે. મિની ઓક્સિજન સિલિન્ડર અને જમ્બો ઓક્સિજન પ્લાન્ટ પણ કાર્યરત કરવામાં આવ્યા છે. હોસ્પિટલમાં RT-PCR લેબ પણ કાર્યરત છે. તમામ પ્રકારની દવા, ઓક્સિજન અને ઇન્જેક્શન સહિતની દવાઓનો પૂરતો જથ્થો સ્ટોક કરવામાં આવ્યો છે. કોરોનાની સંભવિત લહેર સામે જંગ જીતવા ધોરાજી આરોગ્ય તંત્ર તૈયાર છે. ધોરાજી સિવિલ હોસ્પિટલ સંપૂર્ણ સજ્જ છે. ધોરાજી સિવિલ હોસ્પિટલ ખાતે અંદાજિત 45 જેટલા કોવિડ માટેના ઓક્સિજનવાળા બેડ, ત્યાં તદુપરાંત જરૂરિયાત મુજબ કોવિડને અનુલક્ષીને તમામ દવાઓનો જથ્થો હાલ ધોરાજી સિવિલ હોસ્પિટલ ખાતે અવેલેબલ છે. જે લોકો કોવિડ વેક્સિનની કામગીરી પણ ધોરાજી સિવિલ હોસ્પિટલમાં કાર્યરત છે. તો રાજ્યમાં કોરોનાના કેસ સામે આવ્યા બાદ તંત્ર પણ સતર્ક છે. સુરતમાં મહાનગરપાલિકાએ પૂર્વ તૈયારીઓ અંગે બેઠકો શરૂ કરી. સુરત શહેરમાં સુરતના અડાજણ સ્થિત પરફોર્મિંગ આર્ટ સેન્ટર સહિત નગરપાલિકાની મુખ્ય કચેરીમાં બેઠક યોજવામાં આવી હતી. શહેરના તબીબો અને નગરપાલિકાના નાયબ અને આસિસ્ટન્ટ અધિકારીઓએ બેઠક કરી. નગરપાલિકાની બેઠકમાં ઉચ્ચ અધિકારીઓ અને તબીબો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડે જર્મન ફર્મ મેટ્રો કેશ એન્ડ કેરી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડને કુલ 2,850 કરોડમાં હસ્તગત કરી છે. મેટ્રો ઇન્ડિયાએ 2003માં ભારતમાં તેની વ્યાવસાયિક કામગીરી શરૂ કરી હતી અને દેશમાં કેશ અને કેરી બિઝનેસ ફોર્મેટ રજૂ કરનાર પ્રથમ કંપની હતી. હાલમાં તેના 31 મોટા સ્ટોર્સ છે અને દેશના 21 શહેરોમાં 3500 કર્મચારીઓ કંપનીમાં કામ કરે છે. આ મલ્ટી ચેનલ B2B કેશ એન્ડ કેરી હોલસેલ કંપનીની દેશમાં 30 લાખ ગ્રાહકોની પહોંચ છે અને તેમાંથી 10 લાખ ગ્રાહકો તેના દૈનિક ગ્રાહકો છે. આ માટે તેઓ મેટ્રોના સ્ટોર નેટવર્ક અને EB2B એપનો ઉપયોગ કરે છે. મેટ્રો ઇન્ડિયાએ પોતાને કરિયાણાના બજાર માટે એક સંપૂર્ણ સ્થળ તરીકે સાબિત કર્યું છે અને દેશના કરિયાણાના દુકાનદારો અને નાના વેપારીઓ માટે વન સ્ટોપ તૈયારી પૂરી પાડે છે. सीधा जी लोकसभा के जहां मनसुख मांडविया संबोधन कर रहा है के लिए एक खतरा पैदा कर दिया है जिसने लगभग हर देश को प्रभावित किया है. पिछले कई दिनों से पूरी दुनिया में कोविड-19 के केसों में वृद्धि दर्ज की जा रही है, लेकिन पिछले एक साल में भारत में कोविड केसों में सतत कमी दर्ज होती रही है. वर्तमान में प्रत्येक दिन औसतन 153 कोविड के नए केस पूरे देश में दर्ज हो रहे हैं, जिसके सामने पूरी दुनिया में प्रतिदिन 5,87,587 लाख कोविड के नए केस दर्ज हो रहे हैं. जापान, साउथ कोरिया, USA, फ्रांस, ग्रीस, इटली जैसे देशों में कोविड-19 के केसों में और कोविड से मृत्यु की संख्या में सतत वृद्धि देखी जा रही है. पिछले कई दिनों से मीडिया में भी चीन में बड़ी तादाद में कोविड के केस और कोविड मृत्यु की खबरें छप रही है. माननीय प्रधानमंत्री जी के नेतृत्व में स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय ने प्रोएक्टिव, प्रीएम्प्टिव, ऑल ऑफ गवर्नमेंट एंड ऑल ऑफ सोसाइटी अप्रोच के साथ शुरू से ही कोविड-19 महामारी का मैनेजमेंट किया है और इनके बहुत अच्छे परिणाम भी हमें मिला. तकनीकी सहायता के अलावा
भारत सरकार ने नेशनल हेल्थ मिशन, राज्य आपदा प्रतिक्रिया कोष, इमरजेंसी कोविड रिस्पांस पैकेज और प्रधानमंत्री आयुष्मान भारत हेल्थ इंफ्रास्ट्रक्चर मिशन के इत्यादि से राज्यों को वित्तीय सहायता प्रदान करके राज्यों को कोविड के लगातार सहायता प्रदान की है। केंद्र सरकार और राज्य सरकार ने साथ मिलकर 220.2 यानी कि 220 करोड़ कोविड वैक्सीन के टीके लगाकर कीर्तिमान स्थापित किया है, जिसमें पात्रता वाले 90% आबादी को दोनों टीके लग चुके हैं और 22.35 करोड़ आबादी को प्रिकॉशन डोज भी दिया जा चुका है। कोविड-19 के नियमन में चल रहे लगातार प्रयत्नों के अंतर्गत और विश्व में बढ़ रहे कोविड के केसों को देखते हुए केंद्रीय स्वास्थ्य मंत्रालय वैश्विक स्थिति पर नजर रख रहा है। कोविड-19 के बदलते वेरिएंट से सार्वजनिक स्वास्थ्य के सामने जो चुनौतियां पैदा हो रही है, उस पर सरकार लगातार कदम उठा रही है। राज्यों को भी स्थानीय स्तर पर सामुदायिक निगरानी बढ़ाने के लिए और कोविड को नियंत्रित करने के लिए सलाह दी जा रही है। राज्यों को जीनोम सीक्वेंसिंग बढ़ाकर सभी पॉजिटिव केसों का जीनोम सीक्वेंसिंग करने की सलाह दी गई है, जिससे अगर देश में कोई नया वेरिएंट आता है तो समय से उनकी पहचान कर सार्वजनिक स्वास्थ्य के लिए कदम उठाया जा सके। आने वाले त्योहार और नए साल को ध्यान में रखते हुए राज्यों को सतर्क रहकर लोगों का मास्क पहनना, हैंड सैनिटाइजर करना, रिस्पायरेटरी हाइजीन का ख्याल रखना और सामाजिक दूरी बनाए रखने की जागरूकता लानी चाहिए। राज्यों को कोविड वैक्सीन की प्रिकॉशन डोज बढ़ाने पर और लोगों को प्रिकॉशन डोज की अहमियत के प्रति जागरूकता लाने के लिए भी कदम उठाना चाहिए। अंतर्राष्ट्रीय हवाई अड्डे पर विदेश से आने वाले हवाई यात्रियों के 2% कोविड RT-PCR रैंडम सैंपलिंग भी आज शुरू कर दी गई है। माननीय प्रधानमंत्री श्री मोदी जी के समर्थ नेतृत्व में भारत पहले से ही अमल में टेस्ट, ट्रैक, ट्रीट, वैक्सीनेशन, कोविड एप्रोप्रिएट बिहेवियर का पालन नीति के साथ कोविड मैनेजमेंट कर रहा है, उसे आगे भी चालू रखेंगे। इस वैश्विक महामारी के नियंत्रण के लिए हम संकल्पित हैं और इसके लिए सभी आवश्यक कदम उठाए जा रहे हैं। मैं सदन के सभी साथियों से सरकार के इन प्रयासों में सहयोग चाहता हूं। सभी माननीय सदस्य लोगों के बीच में जागरूकता लाए कि वैश्विक महामारी अभी पूरी तरह से खत्म नहीं हुई है और हमें कोविड वैक्सीन का प्रिकॉशन डोज लगाने के उपरांत सभी को सतर्क रहकर कोविड प्रोटोकॉल का पालन करना चाहिए। हमारा दुश्मन कोविड वायरस समय समय पर अपना स्वरूप बदल रहा है और हमें एक साथ मिलकर दृढ़ संकल्प के साथ उसके खिलाफ अपनी सामूहिक लड़ाई जारी रखने की लगातार जरूरत है। बहुत बहुत धन्यवाद श्री निशिकांत दुबे जी। मेरा आप सभी से निवेदन है कि आप अपने स्थान पर बैठ जाइए। आप अपने स्थान पर बैठ जाइए। निशिकांत जी। तो केंद्रीय आरोग्य मंत्री मनसुख માંડવિયા દ્વારા લોકસભામાં કોરોનાની સ્થિતિ અંગે હાલ માહિતી રજૂ કરવામાં આવી। ભારતમાં સ્થિતિ સારી હોવાનું જણાવવામાં આવ્યું। સાથે જ પ્રિકોશન ડોઝ જેટલા લોકોને બાકી છે તેઓને પણ લેવા જોઈએ તે માટેનો અનુરોધ કરવામાં આવ્યો। કોરોના મામલે જે પ્રકારે ચીનમાં ઉત્તરોત્તર કેસ વધી રહ્યા છે તેને લઈને સરકાર સચેત છે અને તેને લઈને પગલાં પણ દેશમાં લેવાઈ રહ્યા હોવાનું કહેવામાં આવી રહ્યું છે। સાથે જ સાંસદો લોકો તમામમાં કોરોનાને લઈને જાગૃતિ આવે તે માટે પણ ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે। ઉલ્લેખનીય છે કે જે પ્રકારે કોરોનાના કેસ દુનિયાભરમાં વધી રહ્યા છે તેને પગલે હવે ભારત પણ સચેત થઈ રહ્યું છે। વધુ કેટલાક પગલાં હવે પ્રિકોશનરી લેવામાં આવે કોરોનાને પગલે તેવું લાગી રહ્યું છે। સાથે જ તમામ રાજ્યો સાથે કેન્દ્ર સરકાર लगातार कोरोनाने लईने संपर्कमां छे अने अपडेट मेळवी रही होवानुं पण मनसुख માંડવિયા द्वारा जणाववामां આવ્યું। साथे ज कोरोना महामारी हजू पण पूरी नथी थई तेने सरळताथी न लेवी जोईए तेवो पण अनुरोध मनसुख માંડવિયા द्वारा करवामां આવ્યો એટલે કે લોકોને પણ एक संदेश आपवामां આવ્યો છે કે सरकार पण लगातार प्रयत्न करी रही છે परंतु लोकोए पण जागृत રહેવાની જરૂર છે।
તો આગળ કરીશું અને સમાચારો પર નજર તે પહેલા હાલ એક બ્રેક. મોરબી નગરપાલિકાએ કરેલી રજૂઆતો કોર્ટે ફગાવી. અમદાવાદમાં ઘી કાંટા ન્યૂક્લોથ માર્કેટ સહિત અનેક વિસ્તારમાં જૈન વેપારીઓની દુકાનો બંધ રહેશે. 150થી 200 જેટલી દુકાનો અમદાવાદમાં રહેશે બંધ. અમદાવાદમાં જૈન સમાજની રેલી. શાહીબાગથી જૈન સમાજે 15 કિલોમીટરની રેલીનું કર્યું આયોજન. 500થી વધુ લોકો રેલીમાં જોડાયા. જૈન સમાજે એકત્ર થઈને પાલિતાણામાં થયેલી તોડફોડ મુદ્દે વિરોધ કર્યો. અમદાવાદના શાહીબાગમાં યોજાયેલી જૈન સમાજની રેલીમાં કરાયા સૂત્રોચ્ચાર. પાલિતાણા બચાવો, જૈન ધર્મ બચાવોના લાગ્યા નારા. રેલી બાદ કલેક્ટરને અપાયું આવેદનપત્ર. જૈન તીર્થ સંમેદ શિખરને ઝારખંડ સરકારે પર્યટન સ્થળ જાહેર કરતા જૈન સમાજમાં રોષ. દાહોદમાં જૈન સમાજે રેલી યોજી કલેક્ટરને આપ્યું આવેદનપત્ર. સંમેદ શિખરને ધાર્મિક સ્થળ જાહેર કરવા કરાઈ માંગ. સુરતમાં જૈન સમાજે કલેક્ટર કચેરી પર કર્યો હલ્લાબોલ. ઝારખંડમાં જૈન સમાજના પવિત્ર તીર્થને પર્યટક સ્થળે જાહેર કરતા વિરોધ કરાયો. ધાર્મિક સ્થળને જૈન સમાજ માટે રહેવા દેવા અપીલ કરી. શેત્રુંજય ગિરિરાજ પાલિતાણા ઉપર અસામાજિક તત્વો દ્વારા કરાયેલી તોડફોડને લઈ જૈન સમાજમાં ભારોભાર રોષ. હિંમતનગર શહેરમાં જૈન સમાજ દ્વારા રેલી યોજી રોષ પ્રગટ કરવાની સાથે ઝડપી ન્યાયની માંગ કરાઈ. અરવલ્લીમાં પણ જિલ્લા જૈન સમાજ દ્વારા કરાયું વિરોધ પ્રદર્શન. ઝારખંડમાં આવેલ શ્રી સંમેદ શિખરજી તીર્થને પર્યટક સ્થળમાંથી નાબૂદ કરવા મામલે વિરોધ. જૈન સમાજે ઉગ્ર વિરોધ દર્શાવી આપ્યું આવેદનપત્ર. તો પાલિતાણામાં દેરાસરમાં થયેલી તોડફોડથી જૈન સમાજમાં રોષ. બનાસકાંઠાના પાલનપુરમાં જૈન સમાજે યોજી રેલી. આવેદનપત્ર આપી કડક કાર્યવાહીની કરી માંગ. સુરેન્દ્રનગરમાં વેપારી મહામંડળે અડધો દિવસ વેપાર ધંધા બંધ રાખ્યા. જૈન સમાજ સહિત દરેક સમાજના આગેવાનો અને વેપારીઓએ આપ્યું સ્વૈચ્છિક સમર્થન. પાલિતાણામાં તોડફોડ અને નુકસાનને લઈ લોકોમાં રોષ. ગીર સોમનાથના ઘાંટવડ ગામે મહિલા પર વન્ય પ્રાણીનો હુમલો. ખેતરમાં કામ કરતી મહિલા પર હુમલો કર્યો હતો. વન્ય પ્રાણીના ત્રાસથી લોકોમાં ફફડાટ. પંચમહાલ સેશન્સ કોર્ટ એક જ પરિવારના 5 સભ્યોને આપી આજીવન કેદની સજા. જમીન મુદ્દે 2020માં એક યુવકની કરાઈ હતી હત્યા. આરોપીઓ વેલકમ બેક. અમદાવાદની હોસ્પિટલમાં માતા પુત્રીની હત્યામાં ખુલાસો થયો છે. માતા અને પુત્રીની હત્યાના કેસમાં મોટો ખુલાસો થયો. આ કેસમાં હોસ્પિટલનો કમ્પાઉન્ડર જ નીકળ્યો છે હત્યારો. મૃતક ભારતીની સારવાર કરતો હતો આ કમ્પાઉન્ડર. એક કારની સારવાર સફળ રહ્યા બાદ બીજા કારની સારવાર ભારતીએ શરૂ કરાવી હતી, જેને કેટામાઇનનું ઇન્જેક્શન આપતા ગણતરીના સમયમાં જ ભારતીનું મોત થઈ ગયું. તો ભારતીના મોત બાદ માતાને પણ ઇન્જેક્શન આપી દેવામાં આવ્યું. ડોક્ટરની ગેરહાજરીમાં કમ્પાઉન્ડર મનસુખ ગેરકાયદે સારવાર કરતો હતો. સીસીટીવી બંધ રાખી કમ્પાઉન્ડર સારવાર કરતો હતો. અને હવે વાત કરીએ રીબડામાં રકઝકની. વિધાનસભાની ચૂંટણીમાં ગોંડલ બેઠક હાઈ વોલ્ટેજ બની હતી અને ચૂંટણી વખતે ગોંડલ અને રીબડા જૂથ વચ્ચે લોહિયાળ જંગ ખેલાવાની દહેશત વર્તાતી હતી. પરંતુ ચૂંટણી તો શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ ગઈ. જોકે ટિકિટના મુદ્દે શરૂ થયેલી આ દુશ્મનાવટ હવે રંગ પકડી રહી છે. મંગળવારે રીબડામાં પાટીદાર સમાજે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાને કાર્યક્રમમાં બોલાવ્યા હતા. જે બાદ રીબડામાં અનુરીતસિંહના પુત્ર રાજદીપે કેટલાક ખેડૂતો ધમકાવી અને મારામારી કરી હોવાનો આક્ષેપ થયો છે. તો આ ઉપરાંત અન્ય પાટીદારોને પણ રીબડા જૂથે માર મારતો માહોલ ગરમાયો હતો. રીબડાના પાટીદાર યુવક અમિત ખૂંટે માજી ધારાસભ્ય મહિપતસિંહ જાડેજાના દીકરા અને તેના પૌત્ર સહિત અનેક લોકો સામે ફરિયાદ નોંધાવી છે. જો કે અનિરુદ્ધસિંહે આક્ષેપ કરતા કહ્યું કે જયરાજસિંહ પાટીદારોને ભડકાવી રહ્યા છે. રીબડામાં આજે મહાસંમેલન યોજાવાનું છે, જેમાં જયરાજસિંહ ખાસ હાજરી આપશે. અને આ જાહેરાતથી રીબડામાં ભારે લાગણી જેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે. પોલીસ દ્વારા પણ ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. અમારી વાડીએ પ્રોગ્રામ રાખ્યો હતો. જ્યારે એમએલએ આવ્યા હતા અમારા વાડીએ પ્રોગ્રામમાં, તે પછી ગામમાં એવો ફેલાવી દીધું કે આની અહીંયા ડેરીએ નહીં જવાનું, ગામમાં કોઈને પટેલની અહીંયા જવાનું જ નહીં. પંચર કરવાની અહીંયા ના પાડી દીધી કે રીબડાના પટેલના પંચર નહીં કરવાના. પેટ્રોલ પંપે ના પાડી દીધી કે રીબડાના પટેલને પેટ્રોલ નહીં પુરાવવાનું. આ બધું કરવાનું તો અમારે જીવવાનું કઈ રીતે? હવે રાજાશાહી 1947માં આઝાદ થઈ ગયા છે, હજી અમારું રીબડા આઝાદ થયું નથી. ફૂટ છે. હું મારી વાડીએ પાણી વારવા ગયો. હું રીબડા ગામનો રહીશ છું.
અને રીબડા ગામમાં હું મારી વાડીએ પાણી વાળવા ગયો હતો ત્યારે રાજદીપસિંહ, સત્યજીતસિંહ અને લાલભાઈ આ લોકો મને સામેથી આવી અને મારી ઉપર એ લોકોએ ગાડી નાખી અને મને ધમકાવ્યો. એટલે હું ત્યાંથી રિટર્ન નીકળ્યો. પછી હું બીકના મારે હું મારી ઘરે જવા પાછો ગયો. એટલે એ લોકોએ બીજી વાર મારી ઉપર પાછી ગાડી નાખી અને મને બંદૂક બતાવી છે અને મને મારી નાખવાની ધમકી આપી છે. 7 વાગે હું ખુદ રીબડા જવાનો છું, એક સંમેલન યોજવાનો છું અને કહેવાથી આ લોકોની ગુંડાગીરી હું સંપૂર્ણપણે નાબૂદ કરવાનો છું એવી મારી ચેલેન્જ છે. અને રીબડા ગામના ખેડૂતો જે રીતે ત્રાહિમામ થઈ ગયા છે, જમીનથી માંડીને અલગ અલગ પ્રશ્નોમાં જે બધાનો ત્રાસ છે એ બધાને ત્રાસમાંથી મુક્ત કરવાની મારી જવાબદારી છે અને એ બધાને હું ત્રાસમાંથી મુક્ત કરાવીને જંપીશ આવી મારી નેમ છે. એ હકીકત છે કે જયરાજ જાડેજાએ અમારા સોમાન ઉપર ઘા કરેલો ને સોમાનની વાત આવેલી અને અમે એની સામે ગયેલા, એ હકીકત છે. પણ અત્યારે પણ જે કાંઈ કરી રહ્યો છે એ જયરાજ પોતે જ કરી રહ્યો છે. મારા ઘર ઉપર અત્યારે 40-50 ગાડીઓ લઈ અને એને માણસો મોકલેલા અને પટેલોને ગેરસમજ ઊભી કરેલી કે ભાઈ આવું રીબડામાં કાંઈ બનાવ બન્યો છે. એવો રીબડામાં કોઈ પટેલને મેં કે મારા કુટુંબે કે મારા ગામના દરબારના છોકરાએ માર્યો એવો દાખલો નથી કે એવો કોઈ પુરાવો નથી. અને પુરાવો હોય તો પોલીસ આગળ રજૂ કરે. તો અરવલ્લીમાં શાકભાજીના ભાવ તળિયે જતા ખેડૂતોની પડ્યા પર પાટા સમાન સ્થિતિ થઈ ગઈ છે. મોડાસા માર્કેટયાર્ડમાં ખેડૂતો મફતના ભાવે શાકભાજી વેચવા મજબૂર બન્યા છે. વાવેતર પાછળ કરેલો ખર્ચ પણ નહીં નીકળતા ખેડૂતો કફોડી હાલતમાં મુકાયા છે. એક ખેડૂતે જણાવ્યું કે મજૂરી તો એક બાજુ, ભાડા પણ માથે ચડાવીને શાકભાજી વેચવા આવીએ છીએ. બહુ મોંઘાના ભાવનું બિયારણ લાઈન ફુલાવર લગાવ્યું હતું, પરંતુ માર્કેટની અંદર જ્યારે માલ તૈયાર થયો તો 2 રૂપિયા 3 રૂપિયા માલ વેચાય છે. તો કરવું શું એ કંઈ ખબર પડતી નથી. આટલો સસ્તો માલ કઈ રીતે મારવો, કઈ રીતના આનો બધો ખર્ચો પૂરો પાડવો એ જ કંઈ ખબર પડતી નથી. અત્યારે બહુ કફોડી હાલત છે માર્કેટની અંદર. અમારે માલ વેચવામાં લાવવાનું ભાડું બી મળતું નથી. અમારે ₹1 કિલો ટોમેટા, ₹1 કિલો રવૈયા છે, કોબી છે, ફુલેવર બધું 2 રૂપિયા 3 રૂપિયા ઊંચા 4-5 રૂપિયા ભાવ વેચાય છે. એટલે ખેડૂતોને લાવવાનું લઈ જવામાં અહીં વેપારીઓને આપવામાં ₹1 કિલો ના કોઈ કમિશન મળતા ના કોઈ મજૂરીના પૈસા આવતા. એટલે ના ખેડૂત કમાય છે કે ના વેપારી કમાય છે. રાજકોટમાં શાકભાજીના ભાવ તળિયે જતા ખેડૂતોની હાલત કફોડી બની છે. ખેડૂતો મફતના ભાવે શાકભાજી વેચવા મજબૂર બન્યા છે. ખેડૂતોની પડતર ભાવ પણ નથી મળી રહ્યા. 1 કિલો ટમેટાનો ભાવ 5, કોબીજનો 2 અને દૂધીનો 3 રૂપિયા જ ઉપજી રહ્યો છે. આથી એક ખેડૂતે જણાવ્યું કે મજૂરી તો એક બાજુ, ભાડા પણ માથે ચડાવીને શાકભાજી વેચવા આવીએ છે. ત્યારે સરકાર ખેડૂતોના હિતમાં કંઈ વિચારે તેવી માંગ છે. જો હજુ પણ આ જ પરિસ્થિતિ રહેશે તો ખેડૂતો શાકભાજીની ખેતી બંધ કરે તો નવાય નહીં. અત્યારે બજાર ભાવ માનો ને તો બધા શાકભાજીના ભાવ 2 થી 5 રૂપિયા જેવા છે. એટલે મજૂરી ખર્ચ, ટ્રાન્સપોર્ટ ખર્ચ આ બધું મોંઘું પડે. આ ઋતુ શિયાળા ઋતુમાં ઉત્પાદન એવડું છે શાકભાજીનું કે ખેડૂતને અત્યારે અહીં જેતપુર સિટી યાર્ડમાં લઈ આવવું પોસાય તેમ નથી. પરિસ્થિતિ ખરાબ છે ખેડૂતની. અમારે એવી માંગે જો આની વિશે સરકાર કંઈક વિચારે અને ખેડૂતને કંઈક ભાવ મળે એવો પ્રયત્ન કરે તો ખેડૂત ટકી શકે એમ છે. અત્યારે સુરતમાં ઉત્તરાયણની કાતિલ દોરીથી લોકોના જીવ બચાવવા પાલિકાએ કામગીરી કરી. ફ્લાયઓવર બ્રિજ પર પાલિકા દ્વારા તારની ફેન્સિંગ લગાવવામાં આવી છે. તો સુરતમાં કાતિલ દોરીને લઈને લોકોના ગળા કપાઈ રહ્યા છે. ત્યારે સુરત જિલ્લાના ફ્લાયઓવર બ્રિજ પર ઘણી અકસ્માતની ઘટનાઓ બનતા પાલિકાએ કામગીરી કરી હતી. ભરૂચના અંકલેશ્વરમાં સોલવન્ટના ગોડાઉનમાં ભીષણ આગ લાગી. ETL ચોકડી નજીકના ગોડાઉનમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ છે. 4 થી વધુ ફાયર ફાઇટર્સે ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા. તો પોલીસ કાફલો પણ ઘટના સ્થળે હાજર રહ્યો છે. તો ભરૂચ GIDCની કંપનીમાં ભીષણ આગ લાગી. વેક્સોઇલ નામની કંપનીમાં આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા ઉડ્યા હતા. ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચ્યું હતું અને GNFC તેમજ ભરૂચ પાલિકાના ફાયર વિભાગ જે છે તે ઘટનાસ્થળે પહોંચ્યો અને આગ પર મેળવવાનો પ્રયત્ન કર્યો. મહેસાણાના કસ્બા વિસ્તારમાંથી ચરસ સાથે રફીકભાઈ સેતાની કરાઈ ધરપકડ. એસઓજીએ બાતમીના આધારે રેડ કરી ફેઝલના ઘરમાંથી ગેરકાયદે નશીલા માદક પાવડરનો જથ્થો પકડી પાડ્યો. ઘરમાંથી 362 ગ્રામ ચરસ સહિત કુલ 60,300નો મુદ્દામાલ મહેસાણા એસઓજીએ કબજે કર્યો છે.
સુરતમાં મોબાઈલ અને ચેઇન સ્નેચિંગ જેવા ગુનામાં સંડોવાયેલા આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધા છે। રાત્રિના સમયે નંબર પ્લેટ વગરની મોટરસાયકલ પર આંટાફેરા મારી એકલ દોકલ દેખાતા રાહદારીને નિશાન બનાવી પર્સ અથવા મોબાઈલની સ્નેચિંગ કરતી હતી આ ગેંગ। તો આરોપીઓ પાસેથી સ્નેચિંગ કરેલા 8 મોબાઈલ, સ્નેચિંગ કરેલ સોનાનું મંગળસૂત્ર સહિત 2 મોટરસાયકલ મળી આવી છે। તો 2.34 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી ક્રાઇમ બ્રાન્ચે 5 ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો। આરોપીઓ ઉધના 3 રસ્તે ભેગા થવાના છે અને ત્યાં એની પાસે મોબાઈલ જે ચોરી સ્નેચિંગ કરેલ છે એ મોબાઈલ તથા અગાઉ ચેન સ્નેચિંગ કરેલ છે એ ચેન આ લોકો વેચવા માટે ફિરાકમાં છે। તાત્કાલિક પીએસઆઈ પઢિયાર એની ટીમે આ ત્રણેય આરોપીઓને પકડી પાડવામાં આવેલ છે। તળાજાના ખાડી ગામની સીમમાંથી મસમોટું ગાંજાનું વાવેતર ઝડપાયું છે। ભાવનગર એસઓજીએ ખેતરમાં રેડ પાડી લીલા ગાંજાનું વાવેતર ઝડપી લીધું। પોલીસે 752 કિલો વજન ધરાવતા 116 છોડ મળી કુલ ₹37,64,700નો મુદ્દામાલ કબજે કર્યો છે। ગાંજાની ખેતી કરતા 65 વર્ષીય વૃદ્ધની ધરપકડ કરી એનડીપીએસ એક્ટ મુજબ કાર્યવાહી હાથ ધરી છે। દાહોદ જિલ્લો મધ્યપ્રદેશ અને રાજસ્થાન એમ 2 રાજ્યોની સરહદે આવેલો છે। ત્યારે આ બંને રાજ્યોમાંથી બુટલેગરો વિપુલ પ્રમાણમાં દારૂનો જથ્થો ગુજરાતમાં ઘુસાડતા હોય છે। 2022 પૂરું થવાને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે 31 ડિસેમ્બરની ઉજવણી માટે યુવાધન થનગની રહ્યું છે। ત્યારે પોલીસની ટીમો દ્વારા ગુજરાતમાં પ્રવેશ કરતા વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। ખંગેલા ચેકપોસ્ટ ઉપર પોલીસે સઘન વાહન ચેકિંગ હાથ ધર્યું છે કે જેને લઈને જે નશીલા પદાર્થો જે દારૂ સહિતના તમામ નશીલા પદાર્થો ગુજરાતમાં પ્રવેશી ન શકે। એટલે કહી શકાય કે જે દારૂ ગુજરાતમાં પહોંચાડવા માટે બુટલેગરો અલગ અલગ જે તરકીબો અપનાવી રહ્યા છે પરંતુ જે પોલીસ સતત તેને જે શોધી કાઢી અને દારૂનો જથ્થો ઝડપી પાડવા માટે જે વાહન ચેકિંગ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે। સાબિર ભાભોર, ન્યૂઝ 18 ગુજરાતી, દાહોદ। દેશનું સૌથી મોટું પીએનબી બેંક ફ્રોડ કૌભાંડનું કનેક્શન સુરતમાંથી સામે આવ્યું। ઉદ્યોગપતિ વસંત ગજેરાએ મુખ્ય આરોપી મેહુલ ચોકસી સાથે મળીને ફ્રોડ કર્યું હોવાનું સામે આવ્યું છે। જામીનના એક કેસમાં વસંત ગજેરાએ કરેલી કોર્ટમાં કાયમી હાજરી મુક્તિની અરજીને કોર્ટે નામંજૂર કરતા સમગ્ર મામલો સામે આવ્યો। આરોપી વસંત ગજેરાએ નામદાર કોર્ટમાંથી કાયમી હાજરી મુક્તિ માટેની એક CRPC 205 મુજબની અરજી દાખલ કરી। જે અરજીના કામે હિયરિંગ કરતા અમારા ધ્યાન પર આવેલું કે ભારત દેશના સૌથી મોટા કૌભાંડ જે પીએનબી કૌભાંડ તરીકે ઓળખાય છે તેના મુખ્ય આરોપી મેહુલ ચોકસી વિરુદ્ધ જે મુંબઈ કોર્ટમાં CBI કોર્ટમાં જે ફરિયાદ ચાલે છે, જે એમના વિરુદ્ધનો કેસ ચાલે છે, તે કામે ચાલુ ઇન્વેસ્ટિગેશન દરમિયાન આરોપી વસંત ગજેરાની પણ સંડોવણી હોય તે બાબતના પુરાવા આવતા નામદાર કોર્ટે આરોપી નંબર 6 તરીકે એમને એક્યુઝ તરીકે જોડી અને આરોપી તરીકે સમન્સ કાઢેલું। અને હવે નજર કરીએ ટોપ 3 હેડલાઇન્સ પર। દેશમાં કોરોનાની સ્થિતિ અંગે નવા વેરિયન્ટ અંગે પીએમ મોદીએ બોલાવી મહત્વની બેઠક। થોડીવારમાં કોરોના અંગે થશે મહત્વની ચર્ચા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠકમાં કોરોનાની સ્થિતિની સમીક્ષા। કેન્દ્ર સરકારની એડવાઇઝરીના પાલન અંગે બેઠકમાં થઈ ચર્ચા। અમદાવાદની હોસ્પિટલમાં માતા દીકરીની હત્યા કેસમાં ખુલાસો। કમ્પાઉન્ડર તબીબની ગેરહાજરીમાં દર્દીની સારવાર કરતો। પુત્રીના મોત બાદ માતાને આપ્યું ઇન્જેક્શન।